નમસ્કાર ગુજરાત। આજના 5 મુખ્ય સમાચારની વાત કરીએ કે ખેડૂતોને 22મો હપ્તો ક્યારે મળશે, સોલન લગાવવાના નવા નિયમો, શિયાળાની વિદાય વચ્ચે વરસાદની આગાહી, મોવી સરકારનો મોટો નિર્ણય, અંબાલાલ પટેલની નવી આગાહી। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર 5 મુખ્ય સમાચારની વાત કરવાના છીએ। તો મિત્રો, તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। અને મિત્રો, આપનો આ વિડીયો તમે કયા ગામ અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો, તેથી અમને પણ ખબર પડે કે અમારું તો આ વિડીયો કયા ગામ અને કયા જિલ્લા સુધી પહોંચી રહી છે। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના દેશના કરોડો ખેડૂતો માટે આર્થિક સહાય બની છે। આ યોજના હેઠળ લાયક ખેડૂતોને દર વર્ષે કુલ 6,000 રૂપિયા આપવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। દરેક 4 મહિને 2,000ની સહાય આપવામાં આવે છે, જેથી ખેતી સંબંધિત નાના ખર્ચમાં રાહત મળે છે। આ યોજના હેઠળ 21 હપ્તા સફળતાપૂર્વક મળે છે। હાલ સુધીમાં આ યોજના હેઠળ 21 હપ્તા સફળતાપૂર્વક જારી થઈ ચૂક્યા છે। છેલ્લો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ ખેડૂતોના ખાતામાં જમા થયો હતો। હવે ખેડૂતો આતુરતાપૂર્વક 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। રિપોર્ટ અનુસાર સરકાર 24 ફેબ્રુઆરી 2026 પછી કોઈપણ દિવસે 22મો હપ્તો રિલીઝ કરી શકે છે। જો કે હજુ સુધી સરકાર તરફથી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અગાઉના હપ્તાઓને સમયપત્રક અને હોળીના તહેવારને ધ્યાનમાં રાખતા એવું માનવામાં આવે છે કે હોળી પહેલાં ખેડૂતોને આ ખુશખબરી મળી શકે છે। એટલે કે મિત્રો, હોળી પહેલાં 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે તમે પણ સોલર પેનલ લગાવવાના હોય તો બંધ રાખજો મિત્રો, કારણ કે ગુજરાતમાં હવે સૌથી સૌર ઊર્જા વિકલ્પ તરીકે રૂપટોપ પવનચક્કી લોકપ્રિય થઈ રહી છે। સોલર પેનલ માત્ર દિવસ જ દરમિયાન વીજળી ઉત્પન્ન કરી શકે છે, જ્યારે નાની પવનચક્કી રાત્રે પણ સતત પાવર જનરેટ કરી શકે છે। ઓછી જગ્યામાં વધુ વીજળી આપતી આ ટેકનોલોજી ગુજરાતી પરિવારો માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ છે। સોલર સિસ્ટમની સરખામણીએ તેની કિંમત ઓછી છે અને તેના ફાયદા 4 ગણા વધુ હોવાનું મનાય છે। તો મિત્રો, આપણે આગળના સમાચારની વાત કરીએ કે શિયાળાની વિદાય વચ્ચે વરસાદની આગાહી, ઉત્તર ભારતના ગરમીના અનુભવ વચ્ચે હવામાન।